નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સમાચારો સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે। અગ્નિકાંડના પીડિતોને રાહુલ ગાંધી મળશે। પથ્થરમારાની ઘટના અંગે પણ માહિતી મેળવશે। હરણીકાંડના પીડિત પરિવારોની પણ રાહુલ ગાંધી મુલાકાત લેશે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધી કહે છે કે ડરો મત ડરાવો મત, તો શક્તિસિંહ ગોહિલે કહ્યું છે ધર્મની વ્યાખ્યા કરી એટલે બીજેપીને તકલીફ પડે તેવું પણ કહ્યું છે। શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જોકે રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવશે। અગ્નિકાંડના પીડિતો સાથે પણ મુલાકાત કરશે। પથ્થરમારાની ઘટના અંગે પણ માહિતી મેળવશે। ત્યારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં શક્તિસિંહે કહ્યું કે રાહુલ ગાંધી કહે છે કે ડરો મત ડરાવો મત, ધર્મની વ્યાખ્યા કરી એટલે બીજેપીને તકલીફ પડી છે। आनंद से ये बात जाहिर करता कि આવતીકાલે हमारा राष्ट्रीय नेता, संसद में विरोध पक्षना नेता, जननायक, एक आदर्श शिव भक्त राहुल गांधी जी गुजरातना अमदावाद खाते આવી રહ્યા છે। કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે, संबोधन करशे अने जे पीड़ित परिवारों गुजरातना छे एमांथी घणा बधानी लागणी हती के विरोध पक्षना नेता राहुल गांधी जी जननायक ए लोक प्रश्नों ने न्याय माटे उठावता आव्या छे, तो अमारे पण मळवुं छे। तो एवा पीड़ित परिवारों जे छे एमना सभ्यो पण मळवा मांगे छे, एमने मळशे। आ रीतनो कार्यक्रम आवतीकाले राहुल गांधीजीनो छे। गईकाले आप सौने मैं कह्युं हतुं अमे आखा गुजरातमांथी मोटा पाये कोंग्रेस कार्यकर्ताओने बोलावीने जेल भरो, रोड पर उतरवानुं, सड़क पर उतरवानुं अने जलद आंदोलन न्याय माटे गांधी चिंध्या राहे करवानुं जाहिर કર્યું હતું કે જો અમારી એફઆઈઆરઓ નહીં લેવાય તો માત્ર પ્રેસ અને મીડિયા સામે વાત કરીને અમે નહીં બેસી રહી, જલદ કાર્યક્રમો આપીશું। અને આનંદ છે કે કોઈ સમ વિઝડમ હેઝ પ્રિવેલ, કંઈક ડાપણની અસર થઈ અને અમારી બંને એફઆઈઆર પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે। અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે। ગુજરાતની એક અસ્મિતા અને કલ્ચર રહ્યું છે કે વૈચારિક લડાઈને ગુંડાગીર્દી સુધી નથી લઈ જતા। આજ સુધી ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં કોઈ રાજકીય પાર્ટીએ બીજી રાજકીય પાર્ટીની ઓફિસ પર પથ્થરમારો કર્યો હોય, ઓફિસ સળગાવવાનો પ્રયત્ન કર્યો હોય, તોડફોડ કરી હોય કે એની ઓફિસમાં જઈને કર્યું હોય, એવું ક્યારેય નથી। આ એ ગુજરાતની ઉમદા પરંપરાને भारतीय जनता पार्टी गुंडाओं